પાટણમાં 42 લેવા પાટીદાર સમાજના સમારોહમાં પદ્મશ્રી કરશન પટેલનો મોટો કટાક્ષ. પટેલ પાટીદાર આંદોલનને લઈ પ્રહાર કરતા કરશન પટેલ આંદોલનકારી નેતાઓ પર કર્યા અડકતરા પ્રહારો. પાટણના 42 લેવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા આયોજિત ઇનામ વિતરણ સમારોહમાં સમાજના ઉદ્યોગપતિ ડોક્ટર કરશનભાઈ પટેલના નિવેદનથી થયો વિવાદ. પાટીદાર અનામત આંદોલનને બાબતે આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન. પાટણ યુનિવર્સિટીના દારૂકાંડ મુદ્દે પણ આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન. કહ્યું એવોર્ડ તો ના મળ્યો પણ બદલી મળી. નિરમાના કરશન પટેલનું મોટું નિવેદન આવ્યું સામે. અનામત આંદોલનના શહીદ પરિવારોને કર્યા યાદ. આંદોલનમાં શહીદ થયેલા શહીદ પરિવારોને નથી મળ્યો ન્યાય. પાટણમાં અનામત આંદોલનને લઈ કરશન પટેલે પ્રહાર કર્યા. નામ લીધા વગર આંદોલનકારી નેતાઓ ઉપર આડકતરા પ્રહાર કર્યા. કરશન પટેલે કહ્યું કે પાટીદાર એટલે ખેડૂત. ખેડૂતને કોઈ પાસે હાથ લંબાવ્યો નથી. આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું. શહીદોના પરિવારને નથી મળ્યો ન્યાય. અનામત આંદોલનમાં યુવાનો શહીદ થયા. આંદોલનકર્તાએ રાજકીય રોટલા શેકી ખાધા. રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી, ઇન્ડિયા 24 ન્યૂઝ, પાટણ. અમારો સમાજ છે એ પાટીદાર સમાજ છે અને પાટીદાર સમાજ એટલે ખેડૂત. અને ખેડૂત એટલે કોઈ દિવસ ખેડૂતે કોઈની સામે પોતાનો હાથ નથી લંબાવ્યો. એને હંમેશા કોઈને કંઈ કંઈ આપ્યું જ છે. હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી. એટલે આ એક સંશોધનનો વિષય છે. અને છેલ્લે પાટણમાં જે કંઈ બન્યું એનું સંશોધન તમે લોકો સારી રીતે કરી શકો. ઘણી વખત શું થાય છે, રિપોર્ટરો અડધા રિપોર્ટ આપતા હોય છે. બંને સાઈડને કોન્ટેક્ટ કરી અને પછી સાંભળવા જોઈએ બંનેને. પછી તમને જે સાચું લાગે એ રિપોર્ટ કરવો જોઈએ. પણ લગભગ આપણે જોઈએ એવું નથી બનતું. એટલે તમારી ફરજ છે કે લોકોને જાગૃત કરો. અને સતત તમે જુઓ કે મીડિયા, જે ઇલેક્ટ્રોનિક મીડિયા છે, સતત ટીવી ઉપર આપ કરે એની અસર ચોક્કસ પડે છે. એક્શન બી લેવાય છે. એમ પેપર મીડિયા બી એટલું સ્ટ્રોંગ છે. ટીવી મીડિયા તો શું થાય કે આજે આ જોયું ભૂલી ગયા. તમારું મીડિયા એવું છે કે પેપરમાં કાયમ રહે. આજે વાંચ્યું 10 દિવસ પછી એ વંચાય, વર્ષ પછી એ વંચાય, ઘરમાં પડી રહ્યું હોય ગમે ત્યાં સુધી વંચાય. એટલે એ સ્ટ્રોંગ છે. અને તમારે એ જે તમારી ફરજ છે કે ધર્મ છે જે કંઈ ગણીએ એ બધી એ રીતે ઈમાનદારીથી વર્તવો જોઈએ. કોઈના દબાવમાં લખવું કે કોઈની દાદાગીરીથી બસ થઈને લખવું એ તમારો સબ્જેક્ટ નથી. હંમેશા પત્રકાર કોઈનાથી ડરતો નથી, ડરશે પણ નહીં. અને સ્વતંત્ર તરીકે આપણે જોઈએ કે દુનિયામાં વોર ચાલી રહી છે, ત્યાં મરવાનું જ છે, છતાં પત્રકારો ત્યાં જઈને ત્યાંનો ગ્રાઉન્ડ રિપોર્ટ લોકો સુધી પહોંચાડે. ખરેખર આ બધી વસ્તુઓ પત્રકારોનો બી ધન્યવાદ આપવા જોઈએ કે પોતાની જાતની પરવા કર્યા વગર આવા સમાચારો લોકો સુધી પહોંચાડે છે. ધન્યવાદ. હા, બહુ દુઃખદ ઘટના છે. બે રીતે દુઃખદ છે કે જે બન્યું નહોતું બનવું જોતું, અને બન્યા પછી જે કંઈ કોઈ રિએક્શન ન આવ્યું એ એટલું જ ખરાબ છે. અને જે રીતે ફરિયાદ કરનારની બદલી થઈ, તો કહેવત છે ને, વાળ જ ચીંભળા ગણાય તો પછી ચોકીદાર શું કરે, એના જેવું. એટલે ભવિષ્યમાં કોઈ ફરિયાદ કરતું હશે તો નહીં કરે, કારણ કે એને એવોર્ડ મળવો જોઈએ. એવોર્ડ તો બાજુ પર રહ્યો, આપણને ટ્રાન્સફર થઈ ગઈ. આ કંઈ રાતોરાત તો થયું નહીં હોય. એટલે ખરેખર આખા પાટણ જિલ્લા માટે, હું બી પાટણનો જ છું, એટલે મને બી શરમ આવે છે કે આ જે ઘટના થઈ એની જવાબદારી બધા લોકોની છે. અને એની જો આપણે વાત ના કરીએ તો ખરેખર આપણે બી એમાં દોષી છે હું માનું છું. અને એટલા જ મેં જે વાત હતી એ ચોખ્ખી, સ્પષ્ટ અને સારી રીતે રજૂ કરી. પછી લોકો એને કઈ રીતે લે છે એ લોકો ઉપર અને તમારા લોકો ઉપર છોડું છું. જય હિન્દ.